ઉપર શારદાસ દાય બધાયથી બારોટ ના થવા કંઠ કવિતા કુળમાં બધાયથી બારોટ ના થવા બારોટની ઘણી બધી ફરજો છે, એમાં એક છે કે બારોટ તપસ્વી હોવો જોઈએ. એમ તમે પણ યજમાન વતની સાથોસાથ અધ્યાત્મ માર્ગે પણ ભરેલા છો અને મેં સાંભળ્યું છે કે આપ વર્ષમાં 2 થી 3 વખત નર્મદા કાંઠે જઈ તપ કરો છો અને ત્યાં રહ્યો છો, તો એ વિશે થોડીક માહિતી આપો. જો બ્રહ્મા જાકે કર વસે શંકર વસે લલાટ, જીવા પે સરસ્વતી વસે ઉત્તમ દર્શન ભાટ. આપણને સમાજ છે એ દેવ તરીકે સંબોધન કરે છે, તો દેવ તરીકે જે સંબોધન કરતા હોય અને જીભમાં જો માં સરસ્વતી માતા બિરાજમાન હોય તો એ જીભનું જે આસન છે માતાજીનું એ કેવું હોવું જોઈએ? પેલી ફરજ આપણી એ છે, અસત્ય ન બોલતો હોવો જોઈએ, ખોટી પ્રશસ્તિ ન કરતો હોવો જોઈએ, લાયકાતથી વધારે દાન ન લેતો હોવો જોઈએ. એના જીવનમાં પણ મનુસ્મૃતિમાં કીધું છે, બ્રાહ્મણો એને આપણે પણ આજે 10-15% આપણે ડોનેશન આપવું જોઈએ, કારણ કે એના ઘરમાં કયા પ્રકારની સંપત્તિ આવી છે એ સંપત્તિ આપણને મળે છે. તો આપણા જીવનમાં ઘરમાં શાંતિ રહે અને આપણે જે આપણાથી મોટી ઉંમરના આજે સ્ત્રી પુરુષો આપણને પ્રણામ કરે છે, નમસ્કાર કરે છે, પગે લાગે છે, તો આપણું ભજન હોવું જોઈએ. તો એ ભજનના પ્રમાણમાં એ ભજન હોય તો જ આપણે આશીર્વાદ આપી શકીએ. અને માં સરસ્વતી જો જીભના ટેરવે બેસતી હોય અને દેવગણમાં હોય તો આજે 3 ગણ છે, દેવગણ, માનવગણ અને દાનવગણ. તો દેવગણનો માણસ કેવો હોવો જોઈએ, દેવના લક્ષણો શું છે, એ તો આપણે પાયાની વાત વિચારવી જોઈએ. જે દેવતુલ્ય જે માણસ માનતા હોય તો આપણા જે દેવો છે એ દેવોને આપણે એના જીવન કવન વિશે પરિચિત છીએ કે ભાઈ આજે કૃષ્ણદેવ છે, રામદેવ છે, તો એ બધા દેવના જીવન તો જુઓ. તો એ કેટેગરીમાં જો આપણને મૂકતા હોય તો આપણું આચરણ કેવું હોવું જોઈએ? આપણે કોઈ પણ પ્રકારના વ્યસન ન હોવા જોઈએ. જો વ્યાસપીઠ ઉપર બેહીને આપણે આજે જે આ વાત કરતા હોય તો નિર્વ્યસની હોવા જોઈએ, સત્ય વક્તા હોવા જોઈએ અને જે કાંઈ ભેટ સોગાદ નામકરણમાં પ્રાપ્ત થાય છે એનું આપણે યથા યોગ્ય સમયે સમયે પણ એ વિતરણ કરતું રહેવું જોઈએ, એટલે કે દાન આપતું રહેવું જોઈએ, જેથી કરીને એ બાળકોનું કલ્યાણ થાય, આપણું કલ્યાણ થાય અને નામ જેનું માંડીએ છીએ એ આ સંસ્કૃતિને ઉજાગર કરે એવી આપણે હંમેશા દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરવી જોઈએ કે જેનું આપણે નામ માંડીએ છીએ એ પેલા એ સમજાવવું પડે કે ભાઈ આ નામકરણ કરીએ છીએ તો સંસ્કૃતિ નિભાવો છો તમે, તો આ દીકરો એ સંસ્કૃતિનું પાલન કરે, દાંપત્ય જીવન ભારતીય સંસ્કૃતિ મુજબ પસાર કરે, એવી આપણી પણ યજમાનોને દ્વારકાધીશને પ્રાર્થના હોવી જોઈએ કે ભાઈ તો એના જીવનની અંદર એક વિચારો. આજે જે નામ માંડવા એ વખતે જે સગા વાલા બેનું દીકરીઓ ફૂઈ માસી માસા બધા આવ્યા હોય તો આપણે એને એ વાત કરવી જોઈએ કે ભાઈ તમે નામકરણમાં આવ્યા છો તો તમારી એ પ્રાર્થના હોવી જોઈએ કે જેનું નામ મંડાય છે, નામકરણ થાય છે, તો એ બાળક તેજસ્વી હોવો જોઈએ, બનવો જોઈએ. તો એના માટે આપણે પણ પ્રાર્થના કરવી જોઈએ, આપણે પુરુષાર્થ કરવો જોઈએ, આપણે ભજન કરવું જોઈએ, આપણે તપ કરવું જોઈએ અને સત્ય વક્તા રહેવું જોઈએ. આજે ખોટી પ્રશસ્તિ આપણું ભજન ઘટે છે, આપણું તપ ઘટે છે, એની લાયકાતથી વધારે કેવું,
આજે થોડીક સંપત્તિ આપે એના દુઆ બનાવી દેવા, એ આપણું કામ નથી. આપણે તો વહી વંચા છીએ, વહીને વાંચનાર છીએ, એનું વહીનું મેનેજમેન્ટ કરવાનું છે. તો એમાં ક્યાંય વહીમાં કોઈ જાતનો ગોટાળો ન કરીએ. આપણા થોડાક શુલ્ક આર્થિક સ્વાર્થ માટે થઈને અને જેટલી વાત લખી છે, આપણા પૂર્વજોએ લખી છે, એ જ વાત આપણે રજૂ કરવી જોઈએ, એ આપણી ફરજ છે. હવે આપણે એનાથી બહાર જઈને કે આજે સામાન્ય એને શિરપાવ આપ્યો હોય તો આપણે એને કહી દઈએ તું કર્ણ જેવો છો. હવે ક્યાં કર્ણ? કલ્પના તો કરો. આમાં આપણું ભજન ઘટી જાય, આપણી તપ ઘટી જાય. આપણી વાણી છે એ ગમે ત્યાં ફેંકી ન શકાય, ગમે ત્યાં ઉપયોગમાં ન લઈ શકાય, કારણ કે એના ઠેકાણા છે. તો એ ઠેકાણા આપણે સમજવા જોઈએ અને ખોટી પ્રશસ્તિ ન કરવી જોઈએ. બીજા અન્ય સ્ત્રોતથી આવેલી સંપત્તિનો ઇનકાર કરવો જોઈએ, એ સ્વીકારવી ન જોઈએ. જીવનમાં સમસ્યા બધાયને છે, જીવન ચલાવવા માટે, સમાજમાં રહેવા માટે, પણ એનું નીતિપૂર્વક પાલન કરવું જોઈએ. માત્ર અને માત્ર વહીને વળગી રહેવું જોઈએ. વહી એ જ સર્વસ્વ છે અને એમાં કોઈ જગ્યા એવી ન હોય કે ત્યાં આપણે માર્ગ ચૂકી ન જવું જોઈએ. આપે વહી વિશે, વહીવંચા બારોટ વિશે અને યજમાનો વિશે આપના વ્યસ્ત સમયમાંથી પણ સમય કાઢીને જે સારી સારી વાતો કરી એ બદલ હરઘર બારોટ અભિયાન વતી આપનો આભાર માનું છું. જય માતાજી. અમારો વ્યવસાયનો હેતુ જ છે કે વહીની પરંપરા જળવાઈ રહે અને અત્યારે સંસ્કૃતિનો ખૂબ જ પ્રમાણ ઘટતું જાય છે. તો એના માટે બારોટનું અસ્તિત્વ ટકી જાય. આપણે ગયા હોય અહીંયા 5 જણાને મજા આવવી જોઈએ, એને આનંદ આવવો જોઈએ. તો એવા પ્રયાસ રૂપે આર્થિક બાબત ગૌણ છે, પણ અમે બારોટનું અસ્તિત્વ ટકી રહીએ. આજે ઘણી બધી જગ્યાએ મારા યજમાનોના જે ગામ છે એ બધા મેં ધુવાડા બંધ જમાડ્યા. શું કામે? કે ભાઈ આ દરેક ઘરનો હું ઋણી છું. એક ઘરે એવું નથી કે મેં જ્યાં નહીં જમ્યો. તો મને ઈશ્વરે હવે જે કાંઈ મારી ક્ષમતા પ્રમાણે મેં એ કાર્ય કરેલું છે. એટલે માત્ર બ્રાહ્મણોએ કે બારોટું એ વહીવંચાએ કોઈ લેવાનું તો આવે પણ દેવાનું જીવનમાં આવવું જોઈએ. તો એમાં સાત્વિકતા જળવાઈ રહીએ યજમાન અને બારોટના. અને અમારા સંબંધો તો હવે પશ્ચિમનો પવન ફૂંકાણો છે, સમય બદલાયો છે. તો માત્ર બારોટ તરીકે, વહીવંચા તરીકે, પણ હવે તો અમારા ફેમિલી વર્ષોથી, આજે 50 વર્ષથી ફેમિલી રિલેશન છે. એના હારા હારતા પ્રસંગે અમારી હાજરી હોય છે. તો એના દરેક ઘણી બધી એના બાળકોને શિક્ષણમાં માર્ગદર્શન આપીએ છીએ. એના સગાઈમાં કે જ્યાં જ્યાં આમાં ઉપયોગી થવાતું હોય પોઝિટિવ રીતે, ત્યાં અમે એને ઉપયોગી પણ થાય છે. એટલે માત્ર અમે ફેમિલી રિલેશન પણ વિકસાવીએ છીએ અને માત્ર યજમાનમાં જઈ નામકરણ કરીને આવતા રહી એની સાથે સાથે આ પણ અમારે વિકસાવવાનું છે, જેથી કરી અને આપણું તત્વ જળવાઈ રહીએ અને આપણો વ્યવસાયથી આપણને શાંતિ મળે, મજા આવે, સાત્વિકતા ઉત્પન્ન થાય. ઉજી જેતી લાખીબાઈ સમાજ પરિવાર પણ ચાય ગામ નાદોરી में जे व्यापार करसन नहीं चनान रामसीना भिखा परिवार गाम लालपुर में जे हवत परिवार ना अशोक ने रमेश सबदास परिवार पर ते परिवार लूणा ना देवानंद गाम गड़िया तथा नादोरी भोजा રાજમાં ભેડિયાવદરા રાજસીભાઈ ની પટલાઈમાં સંવત 1941 મેરામણનું નામ મહિનું મોર 150 ગામ વડિયામાં લુણા પરિવારે લાખાન દેવાન પરિવાર લાખાના મેરામણને મેરામણના જગાન હમત રણવલને જેઠાઈ ઉઠે ગાનો ચાય નાયના કાના પરિવાર હમતના વંચાય રણવલના પરિવાર
જેઠા પરિવારના લક્ષ્મણ નારાયણને અર્જણના પરિવાર પણ ગામ નાદોરી હવે તમારો પરિવાર વીરાના અરસી પબા જીવાને કુરાજી કારી જેઠીન ભેણભાઈ રૂડીબાઈ ઊંચાઈ વાઢિયાવના અભાઈબાઈના જળને દુલ્હાના પબાના વિધન લક્ષ્મણ પાલાન જેતીબાઈ ભાદરકાવના અજાયબાઈના જળવલે ગુરુના તે પરિવાર પણ ઊંચાઈ કચરાના રૂડીબાઈ રાવલિયાવના કચરાના પૂજાઈ ભાટિયાવના હવે તમારો પરિવાર પાલા પરિવાર ગામ નાગોરી પાલાના કારાને જગાવ કારાઈ હતા ઉર્ફે ઊંચાઈ છે પાલાના કારાને જગાવ એટલે કે હકાને જગાવ રામી માલીબાઈ ભાદરગાવના વિંદાઈના જગલે રાજસીના હકા પરિવારના રામને ધીમાદાર નાદરી પાબી વેજીબેન ભાદરગાવના હજબાઈના જગલે ગેલાના રામના અર્જણ પરિવાર ઉર્ફે ભીખા પરિવાર નાય નથુને ખીમા કરુઈને હજી ડાયબાઈ કરનુના હજબાઈના જગલે ગુરુના ભીખા પરિવારમાં રાજોને જગદીશ ઉર્ફે જેતો વિકમને દાનોન ભીખા તે પરિવાર પમીન વાલી ગોજિયાવના ભણે લાખીબાઈના જન્મને હેવાના તે પરિવાર પર રાજા પરિવાર જેતાભાઈના જસ્મીનને કોમલને નીતુ કબરિયાવના ભણે મણિબાઈના જન્મને સદાસના વિક્રમના રોહિતને ભૂમિ ધારાબાઈ વેરુના મંજુબાઈના જન્મને સુમાતના હવે પણ ભીમા પરિવારમાં ખોરાબ જનાર્દન માર્ખી રાજાને હેબાગ વેલી પમીન જાના બ્રાહ્મણ છોટિયાઓના ભણેને રૂડીબાઈના જગલે કેડાના બીજે મોહાર કરમુરના જેઠબાઈના જન્મને હરદાસના ઈ પણ ગામ નાદોરી વિજે ખોરાના વેજા રાધુ જયા ને જીવન પુરીભાઈ ગોધમના ભણેને નથબાઈના તેવાલાના વિશે વેજાના રાજભાઈ લખા બાપુ બેટાની જોડે સાઈ કરે દેવું 33 વેજાનો રાજને રૂહીબાઈ દુઆવના ભણેને ઉષાબેનના જંગલને ખોલાના દેવાયતના આરવભાઈ લખાણા બાપુ બેટાની જોડે રક્ષાઈ કરે દેવું 33 દેવાયતનો આરવની જાનવી આર્યા સોલંકીના ભાણે રીટાબાઈના જમલને કુનાના ચનાનો રામદે કિરણને કર્મોના ભાણે મણિબાઈના જમલને જીવાના રામદેના યુગભાઈ કામરિયાવના ભાણેને રીટાબાઈના જમલ પર્વતના કિરણની રાજવીબાઈ વંચાઈ કર્મોના રૂપલબાઈના જમલને હુમાતના અર્જણી હેમત ઉર્ફે રાણા પરિવાર અર્જણના હેમતને વિજય ભાવના શાંતુને મોતીબાઈ જોગલના ભાણેજને મુગીબાઈના જમલને ગગલના મારખી પરિવારમાં માલદે રામસિંહને દાડુ ઈ બાબુ પણ ભાદરકાવના ભાણેજ વિજભાઈના જગલને ગુરુનાથ માલદેવ ભાઈના દીપ લખાણા બાપુ બેટાની જોડે રક્ષાઈ કરે દેવી માતા વેરાવળી આજો તાજો દીપ ભાઈ ઊંચાઈ ડુઆવના પુષ્પાબેનના જન્મને પોલાના કેહુરના ભરતભાઈ લખ બાપુ બેટાની જોડે રક્ષાઈ કરે દેવી 33 જ્યોતિને જયાબેન હોસરાવના ભણજભાઈના જમીને સીધાના ભરતભાઈને દ્વારિકાબેન હાથ ભાઈની બેન થાય માળિયાવના ભાવિકાબાઈના જન્મને કેહુરના
રાજાના મયુરને નિલેશ પણ છયાવના ભણેજને નતુબાઈના જન્મ ભારદેના હેબાના પ્રવીણને મયુરીબેન લખ તેને પણ દેથરિયાવના ભણેજ ભાવનાબાઈના જન્મને દાદુના હવે કરસકગઢ મેં બાકી કરસકગઢ તથા અહીંયાથી પણ વડિયા નથી દોહા પરિવાર દોહાના મેહુલ માયા ગોતિયાઓના મણદેભાઈના જન્મ તે પરિવાર કે જીવાના જેહાદ એવા માલદેવ પાલા તે વડિયા બધે ભોજાના રામને ધાના જગાના પૂજાન નાન ભાટુના ભણેજને વાલીબાઈના ભીમસીના અર્જાને ઈ પણ ભાટુના ધાનાના રાજસિંહ નાણને નથું હેબાના ગગા પરિવાર વંચાય મેળીન લાખી વિલી પુરબાઈ વંચાય તે પરિવાર પિડારિયાઓના ભણેજ વંચાય માલદે પરિવાર જેના લાખાના એમ જો વાંચીએ તો દરિયા પરિયાનો પાર રામના ભીમસિંહ નાયણ પરિવાર પણ ગામ મુરીલાલ કેહુર પરિવારના મહેશને હેમંત કબરિયાઓના ભણેજ તબીબાઈના જલમલને ગુરુનાથ આલા પરિવાર ગામ વડિયા બધે હુમાત લખવાને રામ પાબી કારી વહરાવના ભણેજ હુમાતના રાણા કાનામ બાબુ જાહિર નાથીબાઈ વંચાય એક પાખી પંગાવ વડિયા બધે ગુરુ નામ પાલાન માંડળી બેરાબર વંચાય હરસિંહ પાલાના ભીમસિંહ પરિવાર વંચાય ભીમસિંહના ગંદીબાઈ બોરખતરિયાઓના ગામ ગોદાવારીને વડિયા જેઠા પરિવાર પણ વંચાય રાજાના નિયાત પરિવાર ભીમસિંહના પરિવાર વંચાય આલાના ગામ ગોદાવારી વિધે માલદે પરિવારના વસ્તા વિકમસિંહ વસ્તાના જીરાવી ઉર્ફે વેજાનંદના અરસી ઉર્ફે કેહુર વંચાય હમીરી મેરામણને જાનાબાઈ અરસી કેહુર પરિવાર પણ ગામ ગોદાવારી વિધે મેરામણી હમીર પરિવાર પણ વંચાય એમ જો વાંચીએ તો દરિયા પરિયાનો પાર હમતના કાના ગરીબને ભાભીભાઈ પપાણી આવના હવે ગામ સરોસરામ ગામની ઠેકે પાકી વાંચીએ તો દરિયા પરિયાનો હેવા પરિવાર ગામ સરોસરામ નાયણ વંચાય જૂઠા ઉર્ફે પોલુ પરિવાર સરોસરામ વિદે ભોજાના ભીમા પરિવાર રણમલના પરિવાર પણ ગામ સરોસરામ સાપુ સરડે ઉતરે નીચી હવે પાછી ગામ દેવલિયા તથા બેડી રણમલના કુબાર રીછા ઉર્ફે ગગા પરિવાર પણ વત્સી પરિવાર પણ વંચાય ગામ આંબેડી તથા દેવલિયા હવે પાછી એક ગામ નાદોરી વડિયાને ભણગોર વિધે લાખાના ખોડા પરિવારના તેના દિવાતને એમ જો વાંચીએ તો દરિયા પરિયાનો પાર ગામ ઈશ્વરિયા બધે મુરુ પરિવાર રામના મેરામણ ગામ વડિયા બધે તેના ગામ સરોસરા બધે લક્ષ્મણ પરિવાર પણ ગામ તેભડા બધે પણ કલ્યાણી પાછી પણ દેવા દીધા ગામ તેભડા બધે એનું સાપુ સરડે ઉતરે વીછી દરિયા ફેરવો